કોંગ્રેસમાં રહેલા મારા મિત્રો છે અત્યારે વિશફુલ થિંકિંગ કરીને 4 જૂન સુધી પોતે આનંદમાં રહેવાની કોશિશ કરે છે. હકીકત એ છે કે એ જે દાવો છે એમનો કે અમે 5 થી 6 બેઠકો મેળવીશું, કોઈ એમ કે છે કે અમે 16 બેઠકો મેળવીશું, પણ વાસ્તવિકમાં આ વખતે ફરી પાછા એમનો 0 સ્કોર થવાનો છે. કારણ કે 2019માં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે 26 માંથી 26 બેઠકો મળેલી હતી અને એ વખતે તો કોંગ્રેસ પ્રમાણમાં થોડીક મજબૂત દેખાતી હતી, એટલા માટે કે 182 બેઠકોમાંથી કોંગ્રેસ પક્ષ પાસે 77 બેઠકો હતી, જ્યારે આ વખતે 182 બેઠકમાંથી 17 બેઠકો મળેલી અને એમાંથી ઘટીને અત્યારે 12 બેઠકો થઈ ગઈ છે. એટલે વિપક્ષનું સ્થાન પણ ગુમાવી દીધું છે. ત્યારે એમ કે અમારે 6 બેઠકો મળવાની કે અમારે 16 બેઠકો મળવાની, આ વિશફુલ થિંકિંગ છે. અહીંયા 26 માંથી 1 બેઠક તો બિનહરીફ થઈ છે અને બાકીની જે 25 બેઠકો રહી છે એ 25 માંથી 25 બેઠકો રેકોર્ડ બ્રેક લીડથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને આ ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીને ક્લીન સ્વીપ મળવાની છે. એટલે મારા મિત્રો છે એનું જે વિશફુલ થિંકિંગથી જે નાના કાર્યકર્તાઓ છે એ ગેરમાર્ગે ન દોરવાય એટલા માટે મેં ટ્વીટ કરીને કીધું છે કે વાસ્તવિકતા જે ગ્રાઉન્ડની વાસ્તવિકતા છે એ છે કે ત્રીજી વખત રેકોર્ડ બ્રેક લીડથી 25 માંથી 25 બેઠકો કોંગ્રેસ અને હરાવી અને ભારતીય જનતા પાર્ટી જીતશે અને 1 બેઠક તો ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ મળેલી છે.